હવે જુઓ, આ આશ્રય મહાપ્રભુજી 4 ગ્રંથ દ્વારા સમજાવે છે. એક તો વિવેક, ધૈર્ય અને આશ્રય. વિવેક, ધૈર્ય અને આશ્રયમાં, ત્યાં વિવેક ધૈર્ય આશ્રયમાં કહે છે કે આશ્રય કેવી રીતે રાખવો, આશ્રય કેવી રીતે કરવો. મહાપ્રભુજી કંઈક વિવેક, ધૈર્ય અને આશ્રય. તો આશ્રય કેવી રીતે કરવો, આશ્રય કરવાની રીત શી. અને હવે આમાં સમજાવી રહ્યા છે કૃષ્ણાશ્રયમાં કે આશ્રય કરવો કોનો, કે બ્રહ્માત્મા બધું બ્રહ્મરૂપ છે. હે તો ટેબલે બ્રહ્મ છે, ખુરશી બ્રહ્મ છે, અમે બ્રહ્મ છીએ, તમે બ્રહ્મ છો, તો આશ્રય કયા બ્રહ્મનો કરવો. એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને કૃષ્ણાશ્રયના માધ્યમથી સમજાવી રહ્યા છે કે જ્યારે બધા ધર્મો તિરોહિત થયા હોય. વિચાર કરો, રઘુનાથજી મહારાજ આની ટીકામાં કહે છે કે તિરોહિતાર્થ દેવેશુ એટલે શું? સર્વમાર્ગેશુ નષ્ટેશુ કલૌચ ખલ ધર્મણી પાષંડ પસરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમા. હવે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે સર્વમાર્ગ નષ્ટેશુ. આ કલિયુગનો પ્રભાવ એવો છે કે દરેક માર્ગ નષ્ટ થઈ ગયા છે. હવે નષ્ટ શબ્દની વ્યાખ્યામાં રઘુનાથજીનો મત આપણે આદર કરવા યોગ્ય છે. એનું જ અનુસરણ 6 ટીકાકારો કરી રહ્યા છે. ટીકાકારો એટલે નિંદાકારો નહીં, પણ વિવરણકારો. આપણે ત્યાં ટીકા એટલે નિંદા, અને અહીંયા ટીકા એટલે વિવરણ. લોકમાં જે દૂષણ છે પુષ્ટિમાં એ ભૂષણ છે. એટલે અહીંયા રઘુનાથજી કહે છે કે નષ્ટ થયા એટલે નાશ પામ્યા નથી. કારણ કે કર્મ માર્ગ એ પણ ભગવદ્ ગીતા પ્રમાણે કર્મ રૂપે બી ભગવાન પ્રગટ થયા છે, જ્ઞાન રૂપે બી ભગવાન જ પ્રગટ થયા છે, અને ભક્તિ રૂપે બી ભગવાન જ પ્રગટ થયા છે, એવો મહાપૂજ્યનો મત છે. એટલે જૈમિનીનું જે પૂર્વ મીમાંસા શાસ્ત્ર, વ્યાસજીનું કે ઉત્તરકાંડ બ્રહ્મસૂત્ર, પૂર્વકાંડ ને ઉત્તરકાંડ બંને પ્રભુના સ્વરૂપો છે. એક જ્ઞાન રૂપે, એક કર્મ રૂપે. કર્મ રૂપે જૈમિનીનો પૂર્વકાંડ છે, જૈમિનીનો મત, અને ઉત્તરકાંડ એ આપણે અહીંયા ઉપાસના જ્ઞાન માર્ગ છે, ત્યાં કર્મ માર્ગ નથી આવતો. બ્રહ્મસૂત્ર એ ઉત્તરકાંડની વાત આવે છે. તો અહીંયા બંને રૂપે મહાપ્રભુજી કહે છે કે પૂર્વકાંડમાં કર્મ રૂપે ભગવાન પ્રગટ થયા છે, અને જ્ઞાનકાંડમાં જ્ઞાન રૂપે ભગવાન પ્રગટ થયા છે. બંને એક થઈને તનુધારી કૃષ્ણ એ ભાગવતમાં પ્રગટ થયા છે. અને મારા તમારા ઘરમાં એ ભાગવતમાં રમણ કરતો કૃષ્ણ એ યુગલ ગીતમાં રાસલીલામાં જે ગોપીજનોના હૃદયમાં બિરાજી ગયો એ કૃષ્ણ મારી અને તમારી સેવામાં ઘરમાં બિરાજે છે. આ મહાપ્રભુજીનો મત છે. આ નંદાલે વાળો કૃષ્ણ નહીં ખાલી આ મંગળા થઈને સેન થઈને રાજભોગ થયા. આપણે તો ભગવાનના ખાલી દર્શન કરીએ છીએ, અહીંયા તો આશ્રય કરીને દર્શન કરવાની વાત કરે છે. તમે વિચારજો એકવાર, રઘુનાથજી કહે છે કે નષ્ટ થયા નથી, તિરોહિત થઈ ગયા છે. વિચાર કરો. કારણ કે તિરોભાવ થવું એટલે લગભગ દેખાવું નહીં. કારણ કે જો નાશ કરી દઈએ તો આ તો કર્મ રૂપે બી ભગવાન પ્રગટ થયા છે, ભક્તિ રૂપે બી ભગવાન પ્રગટ થયા છે, જ્ઞાન રૂપે બી ભગવાન થયા છે. ભગવાન કોઈ દિવસ નષ્ટ થાય નહીં, પણ આ કલિયુગના પ્રાબલ્યના કારણે એ તિરોહિત થઈ ગયા છે. તિરોહિત થઈ ગયા એટલે લુપ્ત થઈ ગયા છે, દેખાતા નથી. અને દેખાવાના જે સાધન છે એ ધર્મ પણ અહીંયા તિરોહિત થઈ ગયા છે. દેશ, કાલ, મંત્ર, કર્તા, સાધન, આ 6 ધર્મો જે છે, ધર્મના અંગ, એ બધા અશુદ્ધ છે. દેશ, કાલ, મંત્ર, કર્તા, સાધન આ બધા જ અશુદ્ધ થઈ ગયા છે. જે કરવા જવું સાધન શુદ્ધિ નથી. તમે કથા કરાવો તો પેલા કથાકાર કે પાટલા શુદ્ધિ કરજો. આપણે પ્રસાદ લેવા બેસીએ તો કોઈ પોતનું કરજો. કોઈ પણ જગ્યાએ વૈદિક કે કર્મકાંડ કરવું હોય તો જગ્યાની શુદ્ધિ કરજો. ઓમ પવિત્રવા પવિત્રવા બોલીને પુંડરાક્ષને ભગવાનને બોલાવીએ કે જગ્યાની શુદ્ધિ માટે. પણ એ શુદ્ધિ માટેની જગ્યા જ કલિયુગમાં નથી રહી. અને એનો અનુભવ આપણે છે એમ નહીં, મહાપ્રભુજીને 500 વર્ષ પહેલા થઈ ગયો છે. તો અત્યારે તો ક્યાં પહોંચી હશે ગાડી? વિચાર કરો તમે. આ વાણી મહાપ્રભુજી 500 વર્ષ પહેલા કહી રહ્યા છે. અત્યારે તો ચારેય બાજુ આપણે ઘેરાયેલા છીએ અને માત્ર વલ્લભના આશ્રયથી જ બોલી રહ્યા છીએ, માનજો. બાકી મારી બોલવાની, તમારી સાંભળવાની ક્ષમતા જતી રહી છે, નિશ્ચિત માનજો. આ આશ્રયની પુષ્ટિની વાતો કરીએ છીએ ને, ખાલી આ કંઠીમાં દેખાય છે એટલું નથી, વિચારમાં નથી, આચારમાં નથી, મનમાં. માત્ર વલ્લભ કૃપા કરે. અને આ જે ધર્મો હવે નથી રહ્યા, ધર્મો તિરોહિત થઈ ગયા છે, તો શું કરવું? આખા કૃષ્ણાશ્રયની સમુરાઈ હું તમને પહેલા કહી દઉં છું, આખો સાર તમને પહેલા કહી દઉં છું, પછી એક એક શ્લોક આપણે લઈશું.
આખો શાસ્ત્ર શું કહે છે કે બધા ધર્મો તિરોહિતાર્થ દેવેશુ સર્વ માર્ગેશુ નષ્ટ. જે માર્ગ ધર્મના હતા, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, એ બધા જ માર્ગના સાધનો, માર્ગના સિદ્ધાંતો બધા જ લુપ્ત પ્રાય થઈ ગયા છે. જેમ કોઈ આપણે જૂના જૂના સ્થાપત્ય જોવા જઈએ, ભારતમાં ઘણા જૂના સ્થાપત્ય છે, તો એ સ્થાપત્યના ખંડેરા આપણને દેખાય. કલ્પના કરવી પડે કે આ, પછી ગાઈડ બતાવે કે આ જગ્યાએ આવા રાજા હતા, આવું રાજ ચાલતું હતું, બરાબર ને? એવી રીતે આપણને ભલે વ્રજમાં કે તીર્થસ્થળોમાં બધે મકાન દેખાતા હોય, પણ એ બધી એવી વાર્તાઓ રહી ગઈ છે. પણ ત્યાંનો જે તિરોહિતાર્થ દેવેશુ, એ તીર્થના દેવતાઓ પણ તિરોહિત થઈ ગયા છે. જેમ આપણા ઘરના વડીલો હોય એનું સન્માન ન રહે, એમનું આચાર વિચારનું ભાન આપણે ન રાખીએ તો એ લોકો મૌન થઈ જાય. આપણા ઘરમાં બી તમે જોજો, પ્રભુ કૃપાથી વૈષ્ણવના ઘરમાં આવો ત્રાસ તો ન હોય, પણ જે ઘરમાં વડીલો હોય તમે એમને જય શ્રી કૃષ્ણ બી ના કરો, કેમ છો એમ બી ના પૂછો, સેવા કરતા હો તો ભલે કરતા એવી રીતે, આપણે કોઈ લેવા દેવા જ ના હોય અને એનું સન્માન બી ન જાળવીએ તો એ લોકો બોલવાનું બંધ કરે. એનો મતલબ શું થયો? એનામાં રહેલો તમારો પિતૃત્વનો ભાવ તિરોહિત થઈ ગયો. થાય છે કે નહીં આવું? તિરોહિત થઈ ગયો એટલે એ આશીર્વાદ તમને આપે તો મનથી ના આપે, એને મજા ના આવે આશીર્વાદ પર. શીખ છોકરાઓ છે એટલે આપી દો. એમ આ દરેક તીર્થના દેવો પણ તિરોહિત થઈ ગયા છે. પછી આપણે પુરોહિતજી હોય, પંડાજી હોય, એને કરીએ, કારણ કે મહાપ્રભુજી કહે છે કે વર્ણાશ્રમ ધર્મ કરવો અને વર્ણાશ્રમની ધર્મની આડમાં ભક્તિને ગુપ્ત રાખવી. કારણ કે આપણે નહીં કરીએ તો શું થશે? આપણા બાળકો નહીં કરે, આપણા બાળકો નહીં કરે, અમે આચાર્ય સ્થાને છીએ તો અમારા વૈષ્ણવો નહીં કરે. એટલે જે કર્મ કરવાના છે એ નિષ્ઠા રહિત કરવાના છે. મારા પૂર્વજો કરતા આવ્યા છે એનો નિર્વાહ મારે કરવાનો છે, પણ ફળની આશાએ પણ નહીં અને ડરની આશાએ પણ નહીં. અત્યારે જેટલા બી આપણે કરીએ છીએ એ તો ફળની આશા રાખીએ ત્યાં ડરના મારા કરીએ છીએ. ચલો માતાજીને બોલાવો ને પિતૃજીને બોલાવો ને પિતૃ તર્પણ કરો, આ બધાની પાછળ કરવા ખાતર કરવાનું છે. પણ આ બધામાં રહેલું દેવત્વ અત્યારે તિરોહિત થઈ ગયું છે. આજે જ કોઈનો સવારે ફોન આવ્યો કે મહારાજ અત્યારે તો 3 ગ્રહો વક્રી ચાલે છે, મારો શનિ વક્રી છે, મારો મંગળ વક્રી છે અને ગુરુ વક્રી. મેં કીધું અમારે તો બધું ગયું, વક્રી ગયું બધું, અમારે તો આશ્રય આવી ગયો. ભૈયા તું ક્યાં એમાં પડ્યો છે? સવારે જ ફોન આવ્યો. જે આવા કાળમાં, મેં તો આવા કાળમાં જ આશ્રય લેવાય ભાઈ, બીજા કાળમાં ના લેવાય. અમે કેટલા ભાગ્યશાળી બતાવો, દુનિયાનું વક્રી ચાલતું હશે, અમારું તો સીધું ચાલે છે. આ પુષ્ટિ મારી કે વૈષ્ણવની મહાનતા જુઓ. કાલો અપી કઠિનો અપી કૃષ્ણ ભક્તા ન બાધતે. કાળ ગમે તેવો કઠિન હોય પણ કૃષ્ણના ભક્તને બાધક થતો નથી. વિચારની વાત એ છે. તો અહીંયા દરેક આચાર્યોએ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે કર્તવ્ય બોધ જો આપણે લેવો હોય તો 16 ગ્રંથમાંથી લેવો. એમાં કૃષ્ણાશ્રયની વાત તમે જુઓ તો માત્ર બુલા મિશ્ર માટે. બુલા મિશ્રની વાર્તા આપણે વાંચીએ છીએ કે એ લાહોરના હતા અને અડેલમાં શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા અને મહાપ્રભુજી આવતા જ કહ્યું બુલા તું આવ્યો. કારણ કે બુલા મિશ્રના પિતા પુરોહિતપણું કરતા હતા પણ એ બહુ ભણેલા નહોતા. એમને હતું કે બ્રાહ્મણનો દીકરો કંઈ વેદપાત ભણે તો સારું. હવે એક ગુરુ પાસે ગયો એના ગામમાં, તો ગુરુએ પહેલાં દક્ષિણા માંગી, જેમ આજના સાહેબો પહેલાં એડવાન્સ માંગે છે ને ફીસ. જે ગુરુ પહેલાંથી પૈસા માંગે લોકોની શ્રદ્ધા ત્યાં જ જતી રહે. અમારા વૈદિક પરંપરામાં કેવું છે કે ગુરુકુળમાં જ્યારે વિદ્યાર્થી ભણવા આવે તો વિદ્યાર્થીને, શિષ્યને ગુરુ પોતે સામેથી કહે કે તારું ધન મારી પાસે છે, જ્ઞાનરૂપી ધન, વિદ્યારૂપી ધન, એ હું તને આપીશ, પછી તું મને દક્ષિણા આપ. હવે આજના ગુરુ પહેલાંથી એડવાન્સ માંગી લે તો પછી શિષ્ય તો પછી દબાવે કે નહીં, પાસ ન થયો, ફેલ ન થયો, પેપર ખોલાવો, કેમ આ બધું થયું? આટલી બધી 6 મહિના એડવાન્સ આપીએ છીએ ને. આનું કારણ આ જ છે. તો બુલા મિશ્ર જ્યારે પેલા ભણવા ગયા તો પેલા એને બી એવો ગુરુ ભટકાયો, લાભ પૂજાવાળો. એટલે એની મનની વાત જાણી ગયા મહાપ્રભુજી કે આ ભટકાઈને આવ્યો છે. કારણ કે એને કહ્યું પહેલાં પૈસા આપ. એ ડરનો મારે ભાગ્યો ઘરે કે આ તો પૈસા માંગે છે. તો પછી પિતાને પ્રણામ કરીને કાશી જતા રહ્યા. એક કાશીમાં બી કોઈ એક મળી ગયા ભણાવનાર ગુરુ. 3 વર્ષ ભણ્યા એની પાસે, વિચાર કરો. 3 વર્ષ ભણ્યા પછી પણ ગુરુ થાકી ગયા અને ચેલો બી થાકી ગયો કે ભાઈ હે બુલા મિશ્ર મને માફ કરજે, તારા ભાગ્યમાં સરસ્વતી નથી નથી નથી. એ ગુરુ થાકી ગયા. તો કે અમારામાં એ વલ્લભનું બળ છે કે તમે ગમે તેવું કરો, અમે થાકી એવા નથી. ગમે તેવું બોલો, ગમે તેવું વર્તો, ગમે તેવું કહો, કારણ કે કૃપા માર્ગ છે. કૃપા માર્ગ પ્રેમનો માર્ગ છે. ત્યાં તો જ્યાં પ્રેમ હોય દોષ જોવાય જ નહીં. જોજો, જેના માટે પ્રેમ હોય તો દોષ ના જોવાય. પ્રેમ ના હોય તો ગમે તેવું સુંદર હોય તો ક્યાંક ને ક્યાંક દોષ
દેખાય. આપણા બંનેમાં પ્રેમ છે, પરસ્પર પ્રેમ છે. અમે તમારા દોષ ના જોઈએ, તમે અમારા ના દો. નાગરદાસ બામણિયાને પૂછવામાં આવ્યું એક વખત કે આપણે બ્રહ્મસમરણ લીધા પછી ગુરુના દોષ જોવાય? તો નાગરદાસ ભાઈ સુંદર ઉત્તર આપ્યો કે બ્રહ્મસમરણ જ્યારે આપણને આપ્યો તો ગુરુએ આપણા દોષ જોયા? ના જોયા, આપ્યું નહીં, પછી આપણે નહીં જોવાના. પણ હવે એક મજાની વાત તમને કહું છું, નહીં જોવાના એ વાત છે, પણ ગોકુલનાથજી એવી બી આજ્ઞા કરે છે. ગોકુલનાથજીને કોઈ વિનંતી કરી કૃપા તમારા દોષ જોતા નહીં, તો ગોકુલનાથજી કહે છે કરશો તો 1000 વાર જોવા પડશે. સમજો મારી વાત. ઘણા લોકો એવા પોતાના મહાન સંન્યાસી રૂપા માનતા હોય બોલવામાં કે અમે તો કોઈના દોષ જોવા નહીં. પણ આ તમને ધર્મની વાત કરું, બહુ ગુપ્ત વાત છે, આડે પાટે ન લેતા. દોષ ન જોવા એ સંન્યાસીઓનો ધર્મ છે. કારણ કે એને આત્મચિંતન કરવું જોઈએ, બીજું કંઈ કરવું ન જોઈએ. આપણે જો આવું દોષ ન જોઈએ, હા, દોષ દ્રષ્ટિ ના રાખવી, સમજો, દોષ દ્રષ્ટિ ના રાખવી. પણ તમે શાકભાજી ટોકરી લેવા જાઓ ને ખરાબ ને કાચીને સળેલી આપે, તમે બદલોને ઠાકોરજીને કેવું આવે? ઘરમાં કેવું આવે? દોષ તો જોવા પડે કે નહીં? ઘરમાં ગમે તે રીતે ખાતા પીતા રહેતા હોય તો કેવું પડે કે નહીં આ ના કરજો? એ દોષ નથી, એ દોષ દ્રષ્ટિ નથી, પણ દેખાય છે એટલે કહેવાનું. જોજો, ખોટું સહન કરતા નહીં પાછા. દોષ ના જોવાય સંન્યાસીઓનો ધર્મ છે, ગ્રસ્તીનો નહીં. ગ્રસ્તીને તો તમે દૂધ ખરાબ આવ્યું, ઘી ખરાબ આવ્યું કે ટોકરી ખરાબ આવી કે ઘરના પરિવારના લોકો ગમે તેમ વર્તતા હોય તો આપણે કહેવું તો પડે ને. એ દોષ દ્રષ્ટિ નથી, જોવાય છે એટલે કહેવાનું છે. આ સ્પષ્ટતા સાંભળી લેજો. તો હવે અહીંયા બુલા મિશ્રજીની વાત આવી. તો બુલા મિશ્રજી 3 વર્ષ ભણ્યા તો થાકી ગયા. પછી એ કંટાળીને ગંગાજીને કિનારે કાશીમાં ગયા. હવે શું કરવું? યા તો હડતાલ કરી દેવી, ભૂખ હડતાલ કરવી, યા તો ડૂબી મરવું, કંઈક તો કરવું. તો સરસ્વતી બી કહ્યું કે તારા ભાગ્યમાં નથી લાગતું. તો પછી ભૂખ્યા રહ્યા અને જલનો ત્યાગ કર્યો. તો ભગવતવાણી થઈ. ભગવતવાણી થઈ કે તું અડેલ જા, તે આચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે, એને શરણે જા તો તારું કાર્ય થઈ જશે. અરે બુલા મિશ્ર અડેલ આવ્યા. આવતા જ મહાપ્રભુજી પૂછ્યું, બુલા તું આવ્યો? ત્યાગ કરો. અને પછી એમને માત્ર કૃષ્ણાશ્રય ગ્રંથ ભણાયો એટલું જ નહીં, પણ સર્વશાસ્ત્રનું જ્ઞાન થયું અને માનસની ભૂમિકા તૈયાર થઈ ગઈ. જુઓ, સિદ્ધાંત મુક્તિમાં જે મુક્તાવલીમાં જે માનસની વાત છે, એ કૃષ્ણાશ્રય જો આપણો સિદ્ધ થઈ જાય તો માનસની ભૂમિકા તૈયાર થશે. એવી વાત અહીંયા મહાપ્રભુજી આશીર્વાદ રૂપમાં તમને મને કહી રહ્યા છે. કેટલી સુંદર વાત છે કે આ કૃષ્ણાશ્રયના પાઠ માત્રથી માનસની ભૂમિકા તૈયાર થઈ જાય. એટલે શું? ચિત્ત આપણું પ્રભુમાં પ્રણવ થઈ જાય, પ્રવણ થઈ જાય. તો અહીંયા અનેક આચાર્યો જ્યારે ટીકા કરી રહ્યા છે તો કેટલાક આચાર્યો કહે છે કે આ બધા પ્રકારના ધર્મો જ્યારે તિરોહિત થઈ ગયા તો કોને આશ્રય જવું? તો કે ભાઈ ધર્મીના આશ્રય જવું. કારણ કે કોઈ પણ ધર્મથી ધર્મીનો આશ્રય સિદ્ધ થાય નથી. કેવલ ધર્મીના આશ્રય તમે જાઓ તો ધર્મ સિદ્ધ થાય. એટલે કૃષ્ણ એવા ગતિર્મમાં કોઈ અવતાર કૃષ્ણની વાત નથી, પણ ધર્મી સ્વરૂપ મૂળ રસાત્મક જે કૃષ્ણ છે, જે શ્રીમદ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ સેવિત છે, એના આશ્રય જવાની વાત કરી છે. અન્ય કોઈ દેવતાને આશ્રય જવાની વાત નથી કરી. કૃષ્ણ હમણાં ભાઈ બોલ્યા ને અહીંયા કે આકાશમ પતિતં દ્વયમ સર્વગચ્છતિ સાગરમ કેશવમ પ્રતિગચ્છતિ, બરાબર ને? તો આકાશમાંથી પડેલું કંઈ બી હોય તો કેશવ પ્રતિ જાય છે. એટલે આપણે કંઈ બી કરીએ તો ફળ તો કૃષ્ણ જ આપે છે. હવે દેવતાઓ દ્વારા આપે, દેવી દ્વારા આપે, કોઈ પણ દ્વારા આપે, તો સીધું કૃષ્ણ જ્યારે ફળ આપવા તૈયાર થયા છે વલ્લભની વિનંતીથી, વલ્લભની કાનીથી, તો શા માટે ન લઈએ? અને એ ફળ આપણને આપણા ઘરમાં ભગવત સેવાથી મળે છે. હવે અહીંયા કેટલાક આચાર્યો અહીંયા ટીકા માગ્યા કરે છે કે પ્રભુની જે 10 પ્રકારની જે લીલા છે શ્રીમદ ભાગવતમાં, એનું અહીંયા વર્ણન છે આ 10 શ્લોકમાં. કેટલાક આચાર્યો આજ્ઞા કરે છે કે 10 પ્રકારના જે પ્રાણ છે આપણામાં, આ 10 પ્રકારના પ્રાણની લીલા અહીંયા 10 શ્લોકોમાં છે. 11નું આત્મસ્વરૂપની વાત છે. કેટલાક આચાર્ય આજ્ઞા કરે છે કે પહેલા 3 શ્લોક એ લૌકિકનો આશ્રય છોડવા માટે છે, લોકનો આશ્રય, અને બાકીના 3 શ્લોક એ ધર્મનો આશ્રય છોડવા માટે છે, કારણ કે ધર્મીનો આશ્રય કરવો છે. અને બાકીના 6 શ્લોક એ પંચપંદ્યાનીમાં સર્વવિધ ભક્તિ, 6 પ્રકારની ભક્તિનું જે નિરૂપણ કરે છે, આ આખો સાર કૃષ્ણાશ્રયનો છે. આપણે એનો વિસ્તાર હવે ધીરે ધીરે આપણે કરશું. પહેલા શ્લોકમાં આપણે જોઈ રહ્યા છીએ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ, દરેક માર્ગ. કયા માર્ગ?
કે જે માર્ગ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય એ બધા માર્ગ તિરોહિત થઈ ગયા છે. નષ્ટે શું એટલે તિરોહિત થઈ ગયા છે. કલૌ છે ખળ ધર્મની. આ કલયુગ છે ખળ ધર્મની. ખલ એટલે શું કે બહાર આપણને દેખાય જુદું અને અંદર જુદું. હાથના દાંત ખાવાના જુદા અને બતાવવાના જુદા કહીએ છીએ આપણે, એવા ખલ ધર્મ છે. વંચક જેવો ધર્મ થઈ ગયો છે કે બહાર ટીકા તિલક અને છપ્પા અને ધોતી બંડી ઉપરના અને આંખમાંથી આંસુ નીકળતા હોય અને જ્યારે આપણે જઈએ તો કંઈક છેતરાઈ જવાય. એવો આ કલયુગ છે, ખલ ધર્મવાળો છે. જલ્દીથી સંગ કરવામાં બીક લાગે આપણને. ખલ ધર્મ એટલે શું? કાપટ્ય રૂપ ધર્મ. બહારથી આપણને એમ લાગે કે શું વાત છે, મોડું હોય ગાયનું, અંદર જવા જાઓ તો વાઘ નીકળે. આ ખલ ધર્મ છે. બહુ ધ્યાન રાખવાની જરૂર છે બધાને. ખલ ધર્મ છે. ઘણા લોકો આવે આપણે ત્યાં માંગનારા, રડે, ભગવાનની વાતો કરે, આપણને ગોપી કહે, આપણને તો ભગવદી કહે. એવી અને અરે 11 રૂપિયા આપતા હોત, અરે આને તો 50 રૂપિયા આપો, તો મને ગોપી કહી દીધી આણે. ઓહો બહુ સરસ, કોઈ બોલતું નથી, આ બોલ્યો ગયો, સ્વરૂપ જાણી ગયો આપણું. એવા બધા વખાણ કરે, જય મૈયા, જય જમના મૈયા, કે અરે લાલી તું તો ગોપી જૈસી લગ રહી, તો યશોદા લગ રહી. હા, એને 101 આપો. 11માં ના ચાલે. તમને કોઈને મારા સ્વરૂપનું ભાન નથી, આને જ ભાન છે. જો સમજી ગયો, 11 રૂપિયા 101 અપાવે. હવે આવા ફૂલંજી થઈને આપણે લોકોની વખાણ લઈએ તો વખાણીએ તો ડગલે પગલે મળી જાય આપણને. હવે તો તીર્થોમાં જય શ્રી કૃષ્ણ કરવાના 15 રૂપિયા 100 રૂપિયા લાગે છે. મારે કહેવાની જરૂર નથી ક્યાં ક્યાં લાગે છે. કૃષ્ણ નામમાં ના પૈસા પડે છે. હવે તો તમે જય શ્રી કૃષ્ણ કઈ જગ્યાએ જાઓ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કર્યા પછી આમ કરાય કે આમ કરાય? લોકો જય શ્રી કર્યા પછી આમ કરે છે. અરે રે, આ કૃષ્ણના નામ લેવાના અધિકારી નથી. શું લાગે તમે? સાચું કહેજો મારી વાત. આંગળી ઊંચી કરો તમે બધા. કૃષ્ણના નામ લીધા પછી આમ કરાય? ફાટકો રખાય હાથમાં? આપણે એવા ભટકા ડગલે પકડે. તમે જોજો, આપણે એમ લાગે હું તો મોટો શેઠ છું. અરે અરે શેઠ તો કૃષ્ણ છે યાર. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ્યા પછી હાથ આમ કરાય? હમણાં શરમ આવે, લજાઈ જવાય. શું લાગે તમને? કારણ કે મને મારું સૌભાગ્ય છે કે મારો વર કોણ છે. તમને બી એવું સૌભાગ્ય હોવું જોઈએ કે તમારો વર વલ્લભ છે. એવું સૌભાગ્યમંદ હોવું જોઈએ કે મારો વર વલ્લભ છે, જે નિર્ભય છે, અભયદાન આપીનારો એવો વલ્લભ છે. મમ સ્વામી શ્રી વલ્લભ. તો જય શ્રી કૃષ્ણ કર્યા પછી આમ કરે? આપણે ગ્લાનિ થઈ જાય. તો આ તિરોહિત થયેલો ધર્મ કલૌ ચ ખલ ધર્મની. ખલ ધર્મ એટલે કપટરૂપ ધર્મ. આપણે બતાવીએ કે આપણે કોઈ જગ્યાએ જઈએ અને કંઈક અમારા મનોરથ કરાવવો છે તો પૈસા પૂરા જાય આપણા, પરંતુ થાય અને મળે કંઈ જુદું, દેખાય કંઈ જુદું. તમે મારે આ કરાવવું છે તો પૈસા પૂરા એડવાન્સમાં લઈ લે. હમણાં જ એક વાત ચાલી હતી, મારે કોઈ નામ ન બોલાય, તો એક જગ્યાએ કાઠિયાવાડમાં કોઈએ મનોરથ કરવાની ઘણીવાર લત ઉપડે લોકોને, તો એડવાન્સમાં પૈસા લઈ લેવાના અને મનોરથ થાય તો ભગવાન જાણે ક્યારે થાય. તો આ બધા માર્ગમાં પૈસાનો આટલો બધો વ્યવહાર થઈ ગયો, તો ભક્તિનો વ્યવહાર કેમ નહીં? અમારા નરસિંહ મહેતા તો અમે તો વ્યવહારિયા ભક્તો એવા કીર્તનો ગાયા છે. અમે સંત વ્યવહારિયા ભક્તિનો અમે આપણે કરીએ છીએ, પૈસાની આપણે નથી કરતા. ગોપીન કે મનમે મન દીજે, અત્યારે ગોપી કે તનમે ને ગોપી કે ધનમે મન દીજે. કે મોટા મોટા પાકીટ લઈને આપણે ખોલીએ, યા તો વાંદરો લઈ જાય, પછી પેલા નીચેવાળા લઈ જાય, કોઈને કોઈ લઈ જાય ને. આટલા બધા ત્યાં બતાવવાની જરૂર છે કે અમે આટલા બધા લઈને આવ્યા છીએ. આજકાલ તો બધા કાર્ડ મળે છે. પેલા તો ખાલી બેંકના પેલા મળતા હતા, હવે તો પેલા ક્રેડિટ કાર્ડ મળે છે. કહી દેવાનું કાર્ડ ત્યાં છે, એટીએમમાં જાઓ પછી આપીશું, ચિંતા મટી. અને છૂટા પૈસા રાખવા, બહુ વધારે બંડલ લઈને નહીં જવું. એ આપણે બંડલ ને પેલું બંડલ, એ ડબલ બંડલ થઈ જાય. એટલે કહેવાનો મતલબ આ છે, નષ્ટે શું કરો? આ કલયુગના કારણે શું થયું? ખલ ધર્મની. આ ધર્મની અંદર પણ ખલ આવી ગયો. એટલે સુધી કે તિલક બીક લાગવા માંગી. પરમ ભગવતી લખે તો અમારા પ્રથમેશજી મહારાજ કહેતા પરમ ભગવતી ના લખતા. કેમ કે પરમ ભયરૂપ થઈ જાય. પરમ ભયરૂપ. પેલા તો ભક્તો બનીને આવે ને પછી એવી બધી માયાજાલ ફેલાવે આપણા ઘરમાં કે આપણે કાંઈ ના ન રહી. ભગવાન આગળથી જેવા આપણે આવ્યા એવા સ્વસ્થ પ્રસંગ જવાને બદલે આખી આપણું ચટણી થઈ ગઈ હોય. તો આ ખળ ધર્મથી બહુ ચેતવાનું છે. એટલે કૃષ્ણાશ્રય ગ્રંથ